નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાશિવરાત્રિના દિવસે વડાલી મહારાણા પ્રતાપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નીલકંઠ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યું। આજરોજ દેશભરમાં મહાશિવરાત્રિ ઉજવાઈ રહી છે। દરેક શહેર ગામમાં મહાદેવ મંદિરમાં ભક્તોની દર્શન કરવા ભીડ જામી છે। ત્યારે વડાલી રાજપૂત સમાજની મહારાણા પ્રતાપ ટીમ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરમાં શિવરાત્રિ ઉજવવામાં આવી રહી છે। મહારાણા પ્રતાપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ આપી રહ્યા છે। ત્યારે લઘુમતી સમાજના યુવાનોએ પણ બ્લડ આપી ઉમદા કાર્ય કરેલ છે। નીલકંઠ મહાદેવના આશીર્વાદ પણ લીધા હતા। ભાઈચારાનું વાતાવરણ જોવા મળ્યું હતું। મહારાણા પ્રતાપ ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ। આ મહારાણા પ્રતાપે શિવરાત્રિના દિવસે બ્લડ ડોનેશનનું રાખ્યું છે, તે વિશે શું કહેશો આપ? આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વડાલીના નીલકંઠ મહાદેવ સ્થાન ઉપર મહારાણા પ્રતાપ યુવક મંડળ તેમજ મેઘધનુષ સેવા ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ કેમ્પમાં અત્યાર સુધીમાં લગભગ 50 જેટલી બોટલ બ્લડ આવી ગયું છે અને હજુ પણ યુવાનો હોશભેર બ્લડ આપી રહ્યા છે। આજે શિવરાત્રિ નિમિત્તે નીલકંઠ મહાદેવમાં સવારથી જ ભાઈઓ બહેનો આ બધા જ મંદિરમાં શિવ મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। હજુ પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અને વધારે હજુ પણ બોટલ બ્લડની થાય એવી અપેક્ષા છે અને આ એક મેઘધનુષ સેવા ટ્રસ્ટ તથા વડાલી મહારાણા પ્રતાપ યુવક મંડળ દ્વારા સમાજ સેવાનું માનવીય કામ, પ્રશંસનીય કામ કર્યું છે। ત્યારે સૌ આ ટીમના તમામ યુવાન ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન।